હેલો ગાઈસ, તમારું સ્વાગત છે અમારી ચેનલ લેટ્સ કુક હિયરમાં। તો આજે આપણે બનાવીશું ચોકલેટી બોલ, જે હેલ્ધી છે કારણ કે તેમાં આપણે ડ્રાય ફ્રૂટનો ઉપયોગ કરશું અને માત્ર એક ડાર્ક ચોકલેટનો ઉપયોગ કરી અને સરસ એવા બોલ રેડી કરી લઈશું। તો સૌથી પહેલાં આપણે શું સામગ્રીઓ છે એ જોઈ લઈએ। સૌથી પહેલાં આપણે કિસમિસ લેશું, પછી પમ્પકિનના સીડ લેશું, મગજતરીના બી લેશું, પિસ્તા લેશું, કાજુ, બદામ, અખરોટ અને ખજૂર લઈશું। હવે આપણે આ બધા ડ્રાય ફ્રૂટ્સને એક પછી એક નાના પીસમાં ચોપ કરી લઈશું। આ ચોકલેટી બોલ્સ બનાવવા માટે આપણે વધારે સમય લાગતો નથી અને એકદમ હેલ્ધી પણ છે। જો તમને આ વિડીયો અમારો ગમે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો, અને કોઈ તમારા સજેશન હોય તો અમને કમેન્ટમાં જરૂરથી કહેજો। હવે આ રીતે આપણે એક પછી એક બધા ડ્રાય ફ્રૂટ્સ લઈ અને એને ચોપ કરી લઈશું।
બધા ડ્રાય ફ્રૂટ્સને આપણે ચોપ કર્યા બાદ હવે આપણે તેને એક પ્લેટમાં રાખી દઈશું. હવે આપણે બે ડાર્ક ચોકલેટ લઈશું. અહીંયા મેં અમૂલની શુગર ફ્રી ડાર્ક ચોકલેટ લીધેલી છે. તમે તમારી અનુસાર તમે કોઈ બી ડાર્ક ચોકલેટ લઈ શકો છો. હવે આપણે અહીં ચોકલેટને આપણે આવી રીતના નાના નાના પીસમાં કટ કરી લઈશું, કારણ કે આપણે ગરમ કરવાની છે. તો આ રીતના આપણે ઝીણી ઝીણી આપણે એને કટ કરી લઈશું. અહીં મેં 2 ચોકલેટ લીધેલી છે. તમે તમારા સ્વાદ મુજબ વધારે કે ઓછી વધારે ચોકલેટ લઈ શકો છો. ચોકલેટ ચોપ કર્યા બાદ હવે આપણે એક પેનમાં થોડું ઘી એડ કરીશું. અહીં મેં 1 થી 2 ચમચી જેટલું ઘી લીધેલું છે. ઘી ગરમ થાય ત્યારબાદ આપણે તેમાં જે ચોપ કરેલા બધા ડ્રાય ફ્રૂટ્સ એડ કરી દઈશું અને આપણે 2 થી 3 મિનિટ સુધી તેને શેકશું.
હવે આપણે ખજૂર અને કિસમિસને થોડું ઘી નાખી અને અલગથી તેને પણ આપણે થોડી રોસ્ટ કરી લઈશું. ખજૂર થોડી નરમ થાય ત્યાં સુધી આપણે તેને ગરમ કરવાની છે. આપણો ખજૂર અને કિસમિસ થોડા આ રીતના સોફ્ટ થઈ ગયા છે. હવે આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું અને આપણે તેને ઠંડુ થવા માટે મૂકી દઈશું. ત્યારબાદ આપણે ગેસ ઓન કરી અને એક બાઉલમાં થોડું પાણી ગરમ કરીશું. અહીં મેં 1 કપ જેટલું પાણી લીધેલું છે. હવે પાણી ગરમ થાય ત્યારબાદ આપણે એક બાઉલમાં જે આપણે ચોપ કરેલી ડાર્ક ચોકલેટ છે તેને આપણે તેમાં ગરમ કરીશું. આ રીતના આપણે ચોકલેટ એડ કરીશું અને લો ફ્લેમ ઉપર તેને ધીમે ધીમે ઓગળવા દઈશું. ચોકલેટ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે એક બાઉલ લઈ અને તેનો બેઝ તૈયાર કરી લઈશું. સૌથી પહેલાં આપણે એક બાઉલમાં ખજૂર એડ કરીશું. આ રીતના ખજૂર થોડી થોડી એડ કરી અને એક લેયર જેવું બેઝ બનાવીશું. ખજૂર અને કિસમિસ એડ થઈ જાય પછી આપણે એમાં બીજું લેયર ડ્રાય ફ્રૂટ એડ કરીને બનાવશું. તમે ઈચ્છો તો આમાં વચ્ચે જે ડાર્ક ચોકલેટ છે તે પણ એડ કરી શકો છો. હવે ફરીથી આપણે ખજૂરનું બીજું લેયર બનાવીશું. ત્યારબાદ ફરીથી આપણે થોડા ડ્રાય ફ્રૂટ એડ કરીશું. હવે બધા લેયર રેડી થઈ જાય પછી આપણે એને હલકા હાથેથી આ રીતના પ્રેસ કરી અને એકદમ આપણે જે રીતના કેક બનાવી છે એ રીતના રેડી કરી દઈશું. તો હવે અત્યાર સુધીમાં આપણી ચોકલેટ ઓગળી ગઈ છે. હવે ચોકલેટને આપણે આ રીતના આપણે જે બેઝ બનાવેલું છે એ લેયર ઉપર એડ કરી દઈશું. ચોકલેટનું પ્રમાણ અહીં મેં મીડિયમ રાખેલું છે. તમે તમારી રીતે વધારે કે ઓછું રાખી શકો છો.
અહીં મેં થીન લેયર બનાવેલું છે ડાર્ક ચોકલેટનું. તમે ઈચ્છો તો તમે આમાં થીક લેયર પણ બનાવી શકો છો. ચોકલેટ એડ કર્યા બાદ તેમાં આપણે જે વધેલા ડ્રાય ફ્રૂટ્સ છે તે એડ કરી અને ફરીથી એક લેયર બનાવી અને આ રીતના આપણે તેને સરખી રીતના પ્રેસ કરી અને બેઝ બનાવી લઈશું. હવે આપણે આ બાઉલને ફ્રીઝરમાં 20થી 25 મિનિટ સુધી આપણે રેડી થવા માટે મૂકી દઈશું. હવે આપણે 20 મિનિટ થઈ ગયા બાદ આપણે હવે ચેક કરી લઈશું કે રેડી થઈ ગયું છે કે નહીં. તો આપણે ચેક કરી લઈશું કે આપણી કેક રેડી છે કે નહીં. તો આપણું કેક એકદમ રેડી છે. હવે આપણે તેને નાના નાના પીસ કટ કરી લઈશું. અહીં મેં નાના નાના ચોરસ પીસમાં કટ કરેલું છે. તમે ઈચ્છો તો તમે તેને બોલ પણ નાના નાના વાળી અને બનાવી શકશો. હું અહીં બંને બનાવું છું. ચોરસ સ્ક્વેર પીસ બી બનાવેલા છે અને બોલ બી બનાવેલા છે. તો તૈયાર છે આપણા ચોકલેટ બોલ્સ, હેલ્ધી એન્ડ ટેસ્ટી. એકવાર જરૂરથી તમે ટ્રાય કરજો અને તમને આ અમારી રેસીપી ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોઈ સજેશન હોય તો અમને કમેન્ટમાં જરૂરથી કહેજો.